કતારગામમાં ગેરકાયદેસર બોક્સ ક્રિકેટના શેડ ધરાશયી થયા બાદ પાલિકા તંત્ર હરકતમાં 7 બોક્સો સીલ કરાયા. કતારગામમાં ગેરકાયદેસર ક્રિકેટ બોક્સના શેડ ધરાશયી થયા બાદ પાલિકા તંત્ર હરકતમાં 7 બોક્સ સીલ કરાયા. સુરતના કતારગામ વિસ્તારમાં ધી ડોટ બોક્સ નામના ક્રિકેટ બોક્સનો શેડ ધરાશયી થવાની ઘટના બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટના સમયે લોકોમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અગાઉ પણ કતારગામમાં ડોમમાં આગ લાગી હતી અને હવે શેડ ધરાશયી થવાથી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાલિકા તંત્રએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી અને ગેરકાયદેસર રીતે બનાવાયેલા 7 ક્રિકેટ બોક્સને સીલ કર્યા છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં અનેક સ્થળે નિયમોનું ઉલ્લંઘન કરી બોક્સ બનાવાયા છે, જેને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. સ્થાનિક રહીશોને સમાજમાં આ ઘટનાને લઈ અસંતોષ જોવા મળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સમય ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત. ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય છે. આ ઘટનાએ સુરત શહેરમાં ગેરકાયદેસર ડોમ અને બોક્સ અંગેની ચકાસણી અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને વધુ તીવ્ર બનાવી છે. હવે રહીશો અને સ્થાનિક આગેવાનો પાલિકા તંત્ર પાસે નિયમિત ચકાસણી અને સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી રહ્યા છે. 2 દિવસ પૂર્વે એક 2-3 છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો શેડ ધરાશયી થઈ ગયો. ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા. નાની એવી ઈજા થઈ છે, પણ સિટી ઇજનેરને અમે સૂચના આપી હતી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે. જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી છે.